ગુડ આફ્ટરનૂન ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો આજે આપણે બપોરથી બ્લોગ ચાલુ કરીએ છીએ। તો રાજભાઈ જો મસ્ત મજાના બેઠા છે। હાય રાજ, ઓ રાજ બોલો, કેવા બેઠા? એને એક વખત એના દાદુએ શીખડાવ્યું કે આવી રીતે બેસવાનું, એટલે એવી રીતે જ ખાટલામાં બેસે। નાઇસ બોય, ગુડ। અને બહારનું વાતાવરણ જોવું તો કેવું છે? આજે તો 3 ભેંસ બેઠી છે, તબેલામાં ઊભી છે, અહીંયા બેઠી છે। તો તમને તબેલાનો માહોલ પણ બતાવી દઈએ। ચલો સામે જુઓ કેવો સીન આવે છે। તો જુઓ તબેલાનો માહોલ, હુડી હુડી। આજ તો તબેલામાં જઈએ, જોઈએ કે હાય। તો તબેલાનો માહોલ જોયો કેવો છે? કારણ અહીંયા જુઓ સ્પીડવાળા કારીગરે તો આ વાતાવરણ કેવું છે? જો આંબો છે, કુદરતી લીંબુડી ઊભી છે, અને આ બાજુ જો કેવું લાગે છે વાતાવરણ। તો ગાઈસ આપણે પણ આવી ગયા આ બાજુ। તો આ બાજુનું વાતાવરણ કેવું લાગે છે તમે અમને કોમેન્ટ કરીને જણાવજો। અને અમારા સિસ્ટર ઇન તો જો એકદમ ફાસ્ટ 5 મિનિટમાં તો જોજો તમારે કેટલું વાઢી નાખશે। તો ચલો હવે, આ પાછી ભેંસ વચ્ચે આવી ગઈ, હટ ખબાસ। ખસ કબૂતરી કબૂતરી કબૂતરી। તો રાજભાઈ આપણે પાછળ આવી ગયા। લો બેટો, તો ચલો હવે છાણ નાખવાનું હોય, નાખી દઈએ ફટાફટ। તો દિનેશભાઈ ભરી રહ્યા છે છાણ, મારે નાખવાનું છે તગાર। આપણે આવી ગયા સીના 3 ઓગળી દીધા છે। તો ગાઈસ આપણે છાણ નાખી દીધું છે, અને ખેતરમાં જો કેવો નજારો છે। તડકો છે એટલે આપણે ખેતરમાં જવાનું કંઈ મન નથી, પણ તમને અમારા મગફળાની વાવેતર અમે બતાવી શકીએ છીએ। તો ગજબ થઈ ગયું યાર, આજે હું લતા પ્રજાપતિ ચાંદલો લગાવવાનું ભૂલી ગઈ। ચાંદલો કંઈ નહીં, ચાંદલો ભૂલી ગઈ। તો કંઈ વાંધો નહીં, હવે ઘરે જઈશું એટલે ચાંદલો લગાવી દઈશું। તો બ્લોગમાં બન્યા રહેજો। આટલી મોટી ભૂલ મારાથી થઈ ગઈ, એ પાછા બ્લોગમાં આવી ગયા વગર ચાંદલે। ચલો ફટાફટ ચાંદલો લગાવી દઈશું। તો બ્લોગમાં બનાવી દેજો। તો ચલો ધોઈ દીધું। કાકી એમાં દળણું કરે, જુઓ દેખાય ઘઉં। તો ગાઈસ આપણે ઉઠાવી દીધું હોય અમારું શસ્ત્ર, તો ફટાફટ વાળી દઈએ। ચલો
તો ગાઈસ આપણે હવે ખાલી કપડાં લેવાના બાકી છે. તો કપડાં જુઓ, મારા લાજુના કપડાં સુકાય છે. તો ચલો કપડાં લઈ લઈને ફટાફટ હંકેલી દઈએ. બ્લોગમાં બનાવી દેજો. તો ગાઈસ ગાય ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો. તો ચલો ઊભી થઈ ગઈ હે. રાજભાઈ જો રાજ કરો, શું કરતા હતા બોલો? ગુદગો મારજે, મારજે ફટાફટ જા. જા છીએ ગંધા તો નોખી દે, નોખી દે ગંધા તો મારજે, માર. રમે રમે. તો ગાઈસ ફુવારા ચાલુ જો. તો ગાઈસ જો ફુવારા ચાલુ છે, કેવા મસ્ત લાગે છે. તો ગાઈસ સાંજનો સમય થઈ ગયો છે અને અમારા ફુવારા ચાલુ છે. જોઈ શકો છો કેવું આવે છે વ્યૂ. આવે છે ને જબરજસ્ત. અને જો અહીંયા તો બધા ઊભા છે, બધા ઊભા છે. તો તબેલાનો માહોલ જોઈ લો, તબેલા સાથે મારો માહોલ જોઈ લો. તો ચલો આપણે હવે જઈશું ઘરે. કેમ ખબર હે? બસ ખાલી એમ જ, તમને થોડી બધું કહેવાનું હોય. તો ચલો હવે તબેલાનો માહોલ જોઈ લીધો, તો હવે આપણે જઈશું ઘરે. રાજ ક્યાં જાય છે મારા દીકો? મારે અને દિનેશભાઈને ખાવાનું છે, તો બનાવી દઈએ આપણે ભીંડાનું શાક. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.